આ ગેમ મને ખાલી 400 રૂપિયામાં પડી છે. જય માતાજી. લુસીન ફ્રેન્ડ આજે એને મળવા આવ્યો છે અને આ મયુરનો નાનો ભાઈ છે. જેટલી વાર બી મારા ઘરે આવે એટલી વાર આવી રીતે લુસીન લઈને આટા જ મારતો હોય અને લુસી જોડે ખબર નહીં શું લગાવ થઈ ગયો છે. અમારે ત્યાં ખેતરમાં એક પાણી વાળવા માટે ભાઈ રાખ્યા છે, તો અત્યારે એમના જમવાનું કંઈ સેટિંગ નહીં, તો આપણા ઘરેથી જ જમવાનું જાય છે. તો હું લિસી અત્યારે એમને ટિફિન આલવા જઈ રહ્યા છીએ. VR2 લાવે મારે 6 મહિના કે એવું સમથિંગ થઈ ગયું હશે. બટ જેટલું વસૂલ મેં નહીં કર્યું એટલું વસૂલ મારા ભાણિયાઓ અને મારા ફઈના છોકરાએ કર્યું છે. અને આજે દીપીને VR રમવું હતું એટલે કે મને પહેરાવી દે, તો ફટોફટ એને VRનું સેટઅપ કરી દીધું. અને અત્યારે એ મારી રહી છે ડ્રેગનને. આવડતું નહીં, એ શીખી રહી છે, પણ થોડા ટાઈમમાં ટૂંક સમયમાં પ્રો પ્લેયર થઈ જશે એ બી. દીપી જોડે ગેમ રમતા રમતા કાકાને ટિફિન આલવાનું ભૂલી ગયો. યાદ આવ્યું, ફટોફટ નીકળી ગયો કાકાને ટિફિન આલવા માટે. રાત્રે 12:30 પપ્પાએ કીધું કે બહુ બધા પપૈયા પવનના લીધે ખરી પડ્યા છે, તો હું લઈને આવ્યો છું, તો ગાડીમાં પડ્યા છે, તમે 3 જણ જઈને લઈ આવો. તો હું, બિંદિયા અને કિરણ અમે 3 જણ પપૈયા લેવા આવ્યા છીએ. પપૈયા એટલા બધા હતા ને કે કોથરી બી નાની પડી ગઈ, બીજી કોથરી લાવવી પડી કિરણને.